મને ખબર પડી છે કે ભાઈ આખા ગાંધીનગરમાં એક એવો પ્રોજેક્ટ તમે બનાવ્યો છે જેણે હિસ્ટ્રી ક્રિએટ કરી છે. ઘરથી લઈને પાર્કિંગ સુધીની દરેક વ્યવસ્થાઓ ઉપર તમને બતાવીને અને એનું સોલ્યુશન પ્રોપર વેમાં આપેલું છે તમને જાતે જ સમજાઈ જશે. આ મારા માટે ઘર છે. અમે ઇન્ટરનલ રોડ રસ્તા અને મેઇન રોડ બધા જ 30 ફીટના રાખેલા છે. વી આર ધ ફર્સ્ટ પર્સન જે હું જરાઈના ઇક્વિપમેન્ટ્સ લઈને આવ્યો અને ફૂલ્લી પ્રોફેશનલ જીમ સાઇડ ઉપર બનાવ્યું છે. કોડિંગ્સ પર કે હવે બનાવો તમારું ઘર તમારી રીતે. બે ટાવરના વચ્ચે પણ ડિસ્ટન્સ છે એ 155 ફૂટ. મોટી બાલ્કની પણ છે. સો એકચ્યુઅલી ભલે વિશાલ સર કહેતા હોય પણ મારે તો ડાઉટ જો કે છે જ કે સ્ટાન્ડર્ડ વસ્તુઓ કેવી રીતે તમે કહી શકો છો. ઘરની અંદર અમે જીપ્સમ વર્ક કરીએ છીએ. મેં સ્પેશિયલી ઈરાનથી આને ઇમ્પોર્ટ કરાવેલો છે. દુનિયાનો સૌથી મોટો પ્રોબ્લેમ છે ભેજ. તો મેં આખા ઘરમાં ઠંડુ ને ગરમ પાણી આપણે એમને આપ્યું છે. મેઇન કોમન ગાર્ડન મોટો બનાવેલો છે. ડિજિટલ લોક આપ્યું છે. જે ઘર બનાવવામાં લોકો ભૂલ કરતા હોય એમાં અમે ફ્લોરિંગ્સ બધાને અલગ અલગ આપ્યા હતા. વી આર યુઝિંગ અ રોકા બ્રાન્ડ. મારા એક પણ ફ્લેટમાં પાણીનો અવાજ નહીં આવે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ફિટ ટુ એકસ રિયાલિટી. અને આજે લઈને આવી ગયા છે ગાંધીનગરનો એક એવો પ્રોજેક્ટ જે પ્રોજેક્ટે આખા ગાંધીનગરમાં હિસ્ટ્રી ક્રિએટ કરી છે. હવે કેવી રીતે આ હિસ્ટ્રી ક્રિએટ કરી છે એ તમને વિડીયોમાં ખબર પડી જશે, તો છેલ્લે સુધી આ વિડીયો પ્લીઝ જોજો. સો સૌથી પહેલાં આ પ્રોજેક્ટના ડેવલપર સાથે આપણે વાત કરશું અને આખો પ્રોજેક્ટ જોઈશું. સો મારી સાથે આજે જોડાઈ ગયા છે અક્ષત પેરાડાઇઝના ડેવલપર મિસ્ટર વિશાલ સર. સો વિશાલ સર કેમ છો? હાય જયશ્રી, હાઉ આર યુ? ઓલ ગુડ સર, તમે કેમ છો? બસ ફાઇન. સો સૌથી પહેલાં તો સર મારે આજે આપણે આ પ્રોજેક્ટનો ટૂર તો લેવાનું છે, પણ મને ખબર પડી છે કે ભાઈ આખા ગાંધીનગરમાં એક એવો પ્રોજેક્ટ તમે બનાવ્યો છે જેણે હિસ્ટ્રી ક્રિએટ કરી છે. સો હાઉ? એની માટે તમારે અમારા પ્રોજેક્ટના અંદર એન્ટર કરવું પડશે. ઓકે, એ પ્રોજેક્ટમાં અમે એન્ટર કરીએ એની પહેલાં મારે આ પ્રોજેક્ટનું લોકેશન જાણવું છે. આ પ્રોજેક્ટનો લોકેશનની વાત કરીએ તો આ ઓફ ધ એસજી હાઈવે છે. હોલિડે મોલની જસ્ટ પાછળ છે. એટલે હોલિડે મોલ અહીંયા તમે કહો છો કે જસ્ટ પાછળ. કેન વી જસ્ટ કમ ઓવર હિયર? આપણે અહીંયા આવી જોઈએ. ઓકે, સો કેવી રીતના હોલિડે મોલ? ઓકે, આ હોલિડે મોલ છે બાજુમાં. ઓકે, સામે એસજી હાઈવે છે. ઓકે, એસજી હાઈવેના જસ્ટ 100 મીટર ઉપર જ આપણો પ્રોજેક્ટ આવી જાય છે. ધેટ્સ રિયલી નાઇસ. સો આ પ્રોજેક્ટમાં જે સામેનો આ રોડ છે એ કેટલા મીટરનો હોવો જોઈએ? આ આપણો 40 ફૂટનો રોડ છે. વાવ, અને એક્ઝેક્ટ સામે ગાર્ડન આવે છે. વાવ, સરસ. અને ગાર્ડનની આપણે મેઇન એન્ટ્રી આવે છે સામે જ. ઓકે ઓકે, સો પ્રોજેક્ટનું લોકેશન તમને સમજાઈ ગયું હશે. સ્વાગત હોલિડે મોલ ગાંધીનગર છે કે બહુ જ પ્રખ્યાત છે, એની એક્ઝેક્ટ પાછળ આવી ગયું છે આપણું આ પ્રોજેક્ટ. કેટલા બીએચકેનો આ પ્રોજેક્ટ છે? આપણે 3 અને 4 બીએચકેના બે પ્રોજેક્ટ છે. ઓકે, આપણી પાસે 3 બીએચકેના 4 સાઇઝ છે. ઓકે, એમાં 262, 263, ઓકે, 274 અને 278 વારના 3 બીએચકે છે અને 327 વારનો 4 બીએચકે છે. ઓકે, સરસ. એટલે 3 અને 4 બીએચકેમાં મલ્ટિપલ સાઇઝીસ તમને મળી જશે. ધેટ્સ રિયલી નાઇસ. સો આપણે પ્રોજેક્ટની હવે અંદર આવી ગયા છે અને યુ કેન જસ્ટ સી ધ એલિવેશન. તમે આજુબાજુમાં જોઈ શકો છો કે બહુ જ સરસ એલિવેશન બનાવ્યું છે. તો આપણા પ્રોજેક્ટમાં કેટલા ટાવર્સ છે? આપણા પ્રોજેક્ટમાં ટોટલ 6 ટાવર છે અને ટોટલ 240 યુનિટ્સ છે. ઓકે, 3 અને 4 બીએચકે મિલાવીને. ઓકે, સરસ સરસ સરસ. 6 ટાવર છે. દરેક ટાવર વચ્ચે આપણા કેટલું ડિસ્ટન્સ છે? જયશ્રી, જેવી તમે વાત કરી કે અમે હિસ્ટ્રી ક્રિએટ કરી છે તે મેં તમને કીધું કે પ્રોજેક્ટમાં એન્ટ્રી થયા પછી જ તમને ખ્યાલ આવશે. યસ પ્લીઝ. સૌથી મેઇન બેનિફિટ્સ અને લોકોને જે અમે આપ્યો છે કે જનરલી 30 ફૂટના રોડ રસ્તા કોઈ પણ સોસાયટીમાં હોતા નથી. મેક્સિમમ 18 કે 20 ફૂટના જ રાખે છે. સાચી વાત છે. અમે મેઇન એન્ટ્રી 30 ફીટની રાખી છે. નોટ ઇવન મેઇન એન્ટ્રી, અમે ઇન્ટરનલ રોડ રસ્તા અને મેઇન રોડ બધા જ 30 ફીટના રાખેલા છે. વાવ, જેથી દરેક ટાવર પણ 30 ફીટના ડિસ્ટન્સ ઉપર જતો રહે છે. ઓકે, જેથી અમારા ટાવરને કોઈ દિવસે એર વેન્ટિલેશનનો કે સનલાઇટનો કોઈ પ્રોબ્લેમ નથી રહેતો. સરસ સરસ સરસ. એટલે તમને ઘરમાં રહેવાની મજા આવશે. સૌથી પહેલાં તો મને લાગે છે કે કોઈ બી આપણા ઘરમાં જઈએ તો સ્કીમના ગેટ ઉપરથી જ આપણી જે ઘર જેવી ફિલિંગ છે એ આમ લાગે કે સુકૂન મળી ગયો હોય એ ગેટ ઉપરથી જ મળી જાય છે. ડેફિનેટલી. અને એ આ રોડ રસ્તાઓ આટલા ખુલ્લા હોય એટલે તમને રોજે રોજે પેલી આમ નાની કન્જસ્ટેડ તમને ફીલ નહીં થાય.
યસ તમે અત્યારે જોઈ શકો છો કે મેં કિંગ સાઇઝ બધા ફ્લેટ આપ્યા છે, યસ યસ જેમાં તમે મેઇન એરિયા પણ તમે જોઈ શકો છો કે બે ટાવરના વચ્ચે પણ ડિસ્ટન્સ છે એ 155 ફૂટ, અને આ બાજુથી જે ડિસ્ટન્સ છે 125 ફીટ ખુલ્લો છે, વાવ સરસ સરસ જેથી હંમેશા એર વેન્ટિલેશનનો તો કોઈ દિવસે જ પ્રોબ્લેમ નથી રહેતો અમારા ટાવરોમાં. ઓકે સરસ. આપણું આ ક્લબ હાઉસ. રાઈટ, અમારું આ ક્લબ હાઉસ છે, પ્લેશ Okay. પૂલ છે, ઓકે કોમન એમ્યુનિટીઝ આપેલી છે, મોટું કોમન એરિયા, ગાર્ડન ને ચિલ્ડ્રન પ્લે એરિયા. સરસ. સૌથી બેસ્ટ વસ્તુ છે કે અમારી પાસે બધી સ્ટાન્ડર્ડ વસ્તુ અમે યુઝ કરીએ છીએ, Okay. તો પણ લોકલ વસ્તુ અમે યુઝ નથી કરતા. આપણે જોઈ શકીએ છીએ? ડેફિનેટલી લાવ હું વિઝિટ કરાવું. પ્લીઝ 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 પ્લીઝ. સો એકચ્યુઅલી ભલે વિશાલ સર કહેતા હોય પણ મારે તો ડાઉટ જો કે છે જ કે સ્ટાન્ડર્ડ વસ્તુઓ કેવી રીતે તમે કહી શકો છો? હાઉ કુડ યુ બી વેરી શ્યોર? બધું તમારા નજર સામે જ છે, એન્ડ યુ Okay. કેન ગૂગલ ઇટ ઓલ્સો. આમાં અચ્છા. કંઈ ખોટું બોલવાનું આવતું જ નથી. ઓકે માર્કેટમાં બધું ઓપન જ માર્કેટ છે, યસ તમે જોઈ શકો છો. ઓકે લાઈક અમે અહીંયા સિટિંગ એરિયા બનાવ્યો છે પાર્ટીઝ માટે. ઓપન એરિયામાં પાર્ટીઝ કરવું હોય, વુડન ડેક બનાવેલો છે આખો. ઓકે ચિલ્ડ્રન માટે પ્લેશફુલ બનાવેલું છે. ઓકે ઇન કેસ કોઈક દિવસે ફંક્શન કરવું હોય ને એવું હોય તો પછી જેન્ટ્સ લોડીઝ ટોયલેટ્સ ને ચેન્જિંગ રૂમ ને બધું આપેલું છે અહીંયા. સરસ. મેઇન કોમન ગાર્ડન મોટું બનાવેલો છે, અહીંયા પણ તમે ફંક્શન્સ ને એ બધું ઓપન એરિયામાં કરી શકો છો. સરસ. નાના બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા. ઓકે એન્ડ આનું એન્ટ્રી કઈ બાજુથી છે? આનું એન્ટ્રી આ બાજુથી છે, ઓકે જસ્ટ આના બાજુમાં છે. સો મને જાણવા મળ્યું છે કે જે આપણા ક્લબ હાઉસમાં બધી જ રમતો મૂકી છે, ઓકે, એ ઇક્વિપમેન્ટ, એ બધી નાની મોટી રમતો માં ક્વોલિટીમાં તમે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. ઇઝ ધેટ ટ્રુ? યસ, ડેફિનેટલી ઇટ ઇઝ વેરી ટ્રુ. જયશ્રી, આમાં અમે જે પણ વસ્તુ યુઝ કરી છે એ ઓલિમ્પિક ગ્રેડ્સની યુઝ કરી છે, જે Okay. ઓલિમ્પિક ગ્રેડ્સમાં સ્ટાન્ડર્ડ નોર્મ્સ પ્રમાણે જે વસ્તુનો યુઝ થવું જોઈએ ઓકે એ વસ્તુ અમે યુઝ કરેલી છે. ઓકે અમે બિલિયર્ડ્સ ટેબલ આપેલું છે, ઓકે ટીટી ટેબલ્સ પણ છે, ઓકે કેરમ પણ છે. સરસ. આ આપણે જે ક્વોલિટી આપી છે આને આપણે ઓલિમ્પિક ગ્રેડ્સના બધા રૂલ્સ છે, ઓકે જેનું મેજરમેન્ટ પરફેક્ટ હોવું જોઈએ, ઓકે એના નોર્મ્સ પ્રમાણે દરેક વસ્તુ આપવી પડતી હોય છે. ઓકે અહીંયા મેં જે યુઝ કર્યું છે એ પણ ઓલિમ્પિક ગ્રેડ્સનું જ છે. એની સાઇઝ, મેઝરમેન્ટ, સ્ટિક્સથી લઈને બધી જ વસ્તુઓ મેં બધીમાં ધ્યાન રાખેલું છે. ઓકે ઇવન નાના બાળકો હોય છે જે ટીટીના પણ શોખીન હોય છે, Yes, ઘણી yes. વખતે શું છે કે એમને સાઇઝ મળતી નથી તો એમના પ્રેક્ટિસમાં ને એમાં પ્રોબ્લેમ થાય છે. આપણે બધી જ વસ્તુઓ ગેમ્સમાં ઓલિમ્પિક ગ્રેડ્સની જ યુઝ કરેલી છે, જેમાં સરસ કેરમ પણ આવી ગયું, નાની મોટી ચેસ, બેસ બધું જ આવી ગયું છે. સરસ સરસ સરસ. ઓકે સો ધીસ ઇઝ ક્લબ હાઉસનો ગ્રાઉન્ડ ફ્લોર. હા. હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર હું જઈએ. તમને મારું જીમ બતાવું. ઓકે જયશ્રી, આવો હું તમને બતાવું મારું જીમ. ઓકે સરસ. હિયર યુ કેન સી, હા આ ફૂલ્લી પ્રોફેશનલ જીમ બનાવેલું છે. હા એટલે નાઇસ. લગભગ આપણે બાર લોકો ફ્લેટ્સમાં ઘણી વખતે જોયું હશે કે જીમ યુઝ જ નથી થતું, ધેટ ઇઝ કેમ કે એક બેન્ચ, એક ટ્રેડમિલ, 4 ડમ્બલ ને એ વસ્તુ મૂકી હોય તો જનરલી યુઝ નથી થતું ને પાછળ મેન્ટેનન્સમાં પ્રોબ્લેમ થાય છે. સાચી વાત છે. એનું રીઝન છે કેમ કે પ્રોપર ઇક્વિપમેન્ટ્સ નથી અને Yes. બધી ફેસિલિટી અવેલેબલ નથી. સાચી વાત છે. અહીંયા મેં ફૂલ્લી પ્રોફેશનલ જીમ બનાવ્યું છે. જે લોકો બહાર જાય છે હા એ લોકોને બહાર જવાની હવે જરૂર નથી, એમનું બધું પર્પસ અહીંયા જ ફૂલફિલ થઈ જાય છે. મને લાગે છે કે ઘણી બધી હજુ પણ લેડીઝ જે ઘરે હોય છે જે જીમ નથી જઈ શકતી, પણ જેમને આવું જીમ મળી જાય તો એ લોકો પણ ફિટનેસ ઉપર ધ્યાન આપી શકે છે. ડેફિનેટલી અહીંયા અમારે મોર્નિંગમાં અત્યારે લેડીઝ પણ જોઈન કરે છે, જેન્ટ્સ પણ જોઈન કરે છે. એમના માટે બહુ ઇઝી થઈ ગયું છે કે ભાઈ સ્કીમમાં જ આવું મોટું જીમ મળી રહે. અમારી પાસે ટ્રેનર્સ પણ છે, જેને એ લોકોને ટ્રેનિંગ લેવી હોય તો એ ટ્રેનિંગ પણ આપે છે. ઓહ વાવ સરસ સરસ. બીજી એક મહત્વની વાત કરું કે જયશ્રી, જે અમે ઇક્વિપમેન્ટ્સ યુઝ કરેલા છે, હા હા આ બધા જ ઇક્વિપમેન્ટ્સ વર્લ્ડના સૌથી ફેમસ કંપની જરાઈ ઇક્વિપમેન્ટ્સ છે. વાવ. જનરલી આ બહુ જ મોટા પ્રોફેશનલ જીમોમાં વપરાતા હોય છે, Okay. કોઈ પણ સ્કીમોમાં જરાઈના ઇક્વિપમેન્ટ્સ નથી વપરાતા. ઓકે વી આર ધ ફર્સ્ટ પર્સન જે હું જરાઈના ઇક્વિપમેન્ટ્સ લઈને આવ્યો વાવ. અને ફૂલ્લી પ્રોફેશનલ જીમ સાઇડ ઉપર બનાવ્યું છે. સરસ સરસ. સો તમે સમજી શકો છો કે વાય વી સે ધીસ કે અમે હિસ્ટ્રી ક્રિએટ કરી છે.
આખા ગાંધીનગર નહીં, આખા ગાંધીનગરની નજીકમાં બી જેટલા પણ પ્રોજેક્ટ હશે ને એમાં બી તમને આવો કોઈ પણ પ્રોજેક્ટ નહીં મળે જેમાં તમને આવી લક્ઝુરિયસ આટલી સારી જીમ મળશે. ચલો ઠીક છે, જીમ તો પણ મને એમ બી જણાવો કે યુ આર ઓલ્સો ઇન્ટુ ફિટનેસ? યસ, આઈ એમ ઓલ્સો ઇન્ટુ ફિટનેસ. ઓકે, સરસ. હું પ્રોફેશનલ છું ઓકે. અને મારો સબ્જેક્ટ છે, સો દેટ્સ વાય હું આ બધી વસ્તુઓ સમજી શકું છું. ઓકે. કેમ કે ઘણી વખતે શું છે કે ઇક્વિપમેન્ટ્સના પ્રોપર વેટ નથી હોતા, તો એના કારણે ઇન્જરીઝના ચાન્સીસ બહુ જ વધતા હોય છે. ઓકે ઓકે. અને એ પ્રોબ્લેમ ના થાય એના માટે જ મેં આ પ્રમાણે બધા ઓલિમ્પિક ગ્રેડના ઇક્વિપમેન્ટ્સ યુઝ કરેલા છે. સરસ. સો યસ એવરીવન, તમને બધું જ બતાવી દીધું છે, બટ યસ મને ખબર છે કે નાવ યુ વોન્ટ ટુ સી ધ સેમ્પલ હાઉસ. સો આપણે સેમ્પલ હાઉસ જોઈશું. સો આપણી પાસે 3 and 4 BHK છે. 3 BHKની સાઇઝ જો કે સરે બતાવી દીધી છે, 262 વાળ, 262, 63, 274 ને 278. ઓકે. તો આપણે અત્યારે સેમ્પલ હાઉસ 3 BHK નું જોઈશું. કયો સાઇઝનો સેમ્પલ હાઉસ આપણે જોવા જઈ આપણે રહ્યા છે? અત્યારે હું તમને 278 વારનું 3 BHK નું સેમ્પલ હાઉસ બતાવું. ઓકે, સેમ્પલ હાઉસમાં જઈએ એની પહેલાં તમને એક વસ્તુ બતાવી દઉં કે આપણે એક ટાવરમાં હવે આવી ગયા છે એન્ડ આ ટાવરનું એન્ટ્રન્સ મને ખૂબ જ ગમે છે એન્ડ આઈ લાઇક ઇટ. પ્લીઝ આ થોડુંક બતાવો કે હાઉ બ્યુટિફુલ ધીસ ઇઝ. યસ, હવે આપણે એન્ટ્રી લઈએ. પ્લીઝ કામ. સો અહીંયા સિટિંગ એરિયા પણ આપેલું છે સરસ મજાનું, વેઇટિંગ એરિયા બી કહી શકાય. એન્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ધીસ ઇઝ રેડી ટુ મૂવ પ્રોજેક્ટ અને ઘણી બધા ઓલરેડી આવી ગયા છે અને જો તમે રહી ગયા છો તો જલ્દીથી આવી જાઓ. દે આર લિમિટેડ યુનિટ્સ ઓનલી. તો આપણે હવે સેમ્પલ હાઉસ જોઈશું. ડેફિનેટલી. પ્લીઝ. હવે તમને લઈ જાઉં સેમ્પલ હાઉસમાં એન્ડ આ બાજુ આવી ગયું આપણું સેમ્પલ હાઉસ. સેમ્પલ હાઉસ વિઝિટ કરાવું છું જયશ્રી. પર એ પહેલાં તમને સામે મોટો ફોયર પણ બતાવું છું કે અમે બહુ મોટો ફોયર પણ આપેલો છે. ઓકે, સરસ. હવે આપણે સેમ્પલ હાઉસની વિઝિટ કરીએ. ઓકે. ડિજિટલ લોક આપ્યું છે જેમાં બધી જ ફેસિલિટી છે. આપણે ફિંગરપ્રિન્ટ્સ, RFID કાર્ડ, ઓકે, કીઝ પણ છે અને પાસવર્ડથી પણ આપણે ઓપરેટ કરી શકીએ છીએ. એટલે આપણે બધા જ ફેમિલીઝને આ આપી રહ્યા છીએ. સેમ લોક આપીએ છીએ દરેક 3 અને 4 BHK માં બંનેમાં. ગ્રેટ. વાવ, બહુ જ મસ્ત સેમ્પલ હાઉસ બનાવ્યું છે વિશાલ સર તમે. થેન્ક યુ સો મચ જયશ્રી. આ જે સેમ્પલ હાઉસ તમે જોઈ રહ્યા છો એ મોટી સાઇઝ 3 BHK ના 278 સ્ક્વેર યાર્ડનું સેમ્પલ હાઉસ છે. ઓકે. જેમાં તમને જોઈ શકો છો મોટી બાલ્કની પણ છે. ઓકે. હ્યુજ બાલ્કની આપી છે 19 ફીટની, વાવ, જે જનરલી જોવા નથી મળતી અત્યારે. યસ, સરસ મજાની બાલ્કની આપી રહ્યા છીએ તમે. એટલે ઘણા બધા ફેમિલીઝમાં મેમ્બર હોય તો બી સરસ મજાની સાંજે બેસીને વાતો કરી શકે. ડેફિનેટલી. યસ પ્લીઝ. હું એકવાર જયશ્રી તમને વિઝિટ આખું ટૂર કરાવી દઉં સેમ્પલ હાઉસનું. પ્લીઝ. આ આપણું કિચન છે. ઓકે. કિચન અમે મોટું આપેલું છે, સેમ વોશ એરિયા પણ મોટું આપેલું છે. યસ પ્લીઝ. કિચનમાં અમે પ્લેટફોર્મ સિંક તો આપણા બધા જ આપતા હોઈએ છીએ, Yes, પણ yes. અમે બાર વોશ એરિયામાં પણ પ્લેટફોર્મ અને સિંક બનાવેલું છે. વાવ, એટલે આપણે બધાને પાછું આપી રહ્યા છે. ડેફિનેટલી અમે બધાને ધીસ આપી ઇઝ રહ્યા નાઇસ. આવું મેં નથી જોયું. ધીસ ઇઝ નાઇસ. આ સ્ટોર રૂમ આપણે મળી જશે તમને. સેલ્ફ સાથે જ અમે આપીએ છીએ સ્ટોર રૂમ પણ. ઓકે. યસ પ્લીઝ. સામે પૂજા રૂમ આવી ગયો છે. ઓકે. જયશ્રી, હવે જે લોકો મોટા ભાગે ભૂલ કરતા હોય છે ને સ્કીમોમાં, હાજી. ઘર બનાવવામાં, યસ પ્લીઝ. આ મારા માટે ઘર છે. યસ. જે ઘર બનાવવામાં લોકો ભૂલ કરતા હોય છે, જનરલી આ પેસેજોમાં ઘણી ભૂલ કરતા હોય છે. પેસેજ તમે જોયા હશે, ઘણા લોકોને 3-3.5 ફૂટ જ હોય છે. હા. સામે માણસ નીકળે તો એક ક્રોસ થાય ને બીજો ક્રોસ પછી નીકળી શકે, હા. દોડો થાય ત્યારે. સાચી વાત છે. અમે અહીંયા વાઇડ પેસેજ બનાવ્યા છે. હા. ઇન ફ્યુચર મેમ્બરને કે કોઈને મોટી વસ્તુ પણ લાવી કરવી ને મૂકવી હોય તો હા. ઇઝીલી લાઈને મૂકી શકે છે. સાચી વાત છે. સો ધીસ ઇઝ આર પાવડર રૂમ. પ્લીઝ એ તમે જોઈ શકો છો. કોમન પાવડર રૂમ છે, કોમન વોશ બેસિન. યસ. એક આમાં સૌથી વસ્તુ જે તમે કીધી અમે હિસ્ટ્રી ક્રિએટ કરી,
એકચ્યુઅલી શું છે કે આ આખું સેમ્પલ હાઉસ જે અમે બનાવ્યું આ આખી સાઇટ જે અમારું આખું વિઝન મારું અલગ હતું. ઘણા લોકો મળતા બધા એમ કહેતા કે અમે ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કર્યો છે. તો મારા મગજમાં એ વિચાર હતા કે લોકોને કોમ્પ્રોમાઇઝ કેમ કરવું પડે. સાચી વાત. એવું કેમ ના થાય કે લોકો એમનું ઘર પોતે બનાવી શકતા હોય કે એમની ઈચ્છાઓથી બધું રેડી મળી જાય. જ્યારે પણ આની શરૂઆત કરી ત્યારે મેં 4 સેમ્પલ હાઉસ બનાવ્યા હતા. એ વખતે સ્લોગન જ મૂક્યું હતું મારા હોર્ડિંગ્સ પર કે હવે બનાવો તમારું ઘર તમારી રીતે. જનરલી અમે 4 સેમ્પલ હાઉસ બનાવ્યા. એમાં અમે ફ્લોરિંગ્સ બધાને અલગ અલગ આપ્યા હતા. તો દરેકને એક ચોઇસ આપી હતી ફ્લોરિંગ્સની કે અમે અલગ અલગ ફ્લોરિંગ્સ તમે તમારા ચોઇસ પ્રમાણે લગાવી શકો છો. સેમ વે બાથરૂમોમાં પણ અમે લોકોને ચોઇસ આપી હતી કે એ એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે લગાવી શકે છે. એટલે એકચ્યુઅલી આવું દરેક ફેમિલી માટે એક્ઝિક્યુટ કરવું સરળ નથી મને જ્યાં ડેફિનેટલી. એકચ્યુઅલી આ અમારા માટે પણ એક્ઝિક્યુટ કરવું બહુ પેનફુલ જ છે. આ બહુ પેન લેવા વાળી વસ્તુ છે. પણ આફ્ટર ધેટ અમે આ પેન લીધો છે લોકોના સપના સાકાર કરવા માટે, જેથી લોકોની ઈચ્છાઓ પૂરી થાય અને એમને મનગમતું ઘર મળી શકે. આ સેકન્ડ માસ્ટર બેડરૂમ છે. તમે આ બેડની પણ જે સાઇઝ જોઈ શકો છો ને એ પણ 7 ફીટના મોટા બેડ છે. અને આફ્ટર ધેટ તમે એના પછી જોઈ શકો છો કે આજુબાજુ અને આગળ ફ્રન્ટમાં પણ કેટલી સ્પેસ છે જે તમે ફ્રી થઈને ફરી શકો છો. એના સાથે આપણે અટેચ પાવડર રૂમ આપેલો છે એમને ટોયલેટ, જેની પણ સ્ટાન્ડર્ડ મોટી સાઇઝનું બાથરૂમ છે. હવે આપણે જઈએ, આ અમારો સેકન્ડ માસ્ટર હતો. હવે આપણે મેઇન માસ્ટર બેડરૂમ બતાવી દો. સેમ સાઇઝનો પલંગ છે 7 ફીટનો. અને આની સાથે જે અટેચ અમે આપેલું છે વોશરૂમ એ પણ ખાસો મોટો હ્યુજ આપેલો છે. પ્લીઝ તમે આ વિડીયોમાં તમે જુઓ કે કેટલું સરસ મજાનો 3 BHK માં બાથરૂમ. આટલું મોટું મેં તો નહોતું જોયું. 3 BHK માં જનરલી આ સાઇઝનું બાથરૂમ મળતું જ નથી. ધીસ ઇઝ ટ્રુ ઓન્લી. અને આમાં પણ અમે પહેલા જ છે જે અમે આપ્યું છે તમને. સો હવે તમારી બધી જ કમ્પ્લેન્ટ્સ મને લાગે છે કે અહીંયા પૂરી થઈ જાય છે. જયશ્રી, હજુ તો કશું નથી જોયું તમે. અચ્છા, ઇઝ ધેટ? હજુ ઘણું આમાં તો ઘણી બધી વસ્તુઓ બાકી છે જે તમારે વિચારો. અમે વિચારીને કરેલું છે. જેમ કે જે એકચ્યુઅલી તમે આ જે ફ્લેટ વિઝિટ કરી, આ ફ્લેટમાં અમે નોર્મલ કામ નથી કરતા. અમારો કન્સેપ્ટ જ જે મેં તમને શરૂઆત કીધી કે ભાઈ ચોઇસ આપીને, અમારો કન્સેપ્ટ જ આખો ડિફરન્ટ હતો જે લોકોનો સપના પૂરા કરવા માટેના હતા. આની પાછળ મારી પોતાની પણ મહેનત ઘણી છે કે જેથી મેં રાતોમાં ઉજાગરા કરીને બેસીને આના ઉપર એક્સપેરિમેન્ટ કર્યા છે. એન્ડ આફ્ટર ધેટ મને સેટિસ્ફાઈડ થયું. એના પછી જ મેં લોકોને આને ડિલિવર કરેલું છે. જેવું તમે જોઈ શકો છો કે ઘરની અંદર અમે પ્લીઝ ઘરની અંદર તમે જોઈ શકો છો કે અમે પ્લાસ્ટર જ નથી કરતા. ઘરની અંદર અમે જીપ્સમ વર્ક કરીએ છીએ. જીપ્સમ એકચ્યુઅલી ઘણા ટાઈપના હોય છે. મેં સ્પેશિયલી ઈરાનથી આને ઇમ્પોર્ટ કરાવેલો છે. ઈરાનથી રીઝન હતું કે ઇમ્પોર્ટ કરાવવાનું રીઝન એટલું જ હતું કેમ કે આ જે મટીરિયલ અમે વાપરીએ છીએ 98% વાળું વાપરીએ છીએ. જીપ્સમ લોકલ પણ મળે છે બટ દે આર 40 થી 42% વાળા જ મટીરિયલ મળે છે. જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ આને ઇન્ટ્રોડ્યુસ કર્યું ત્યારે ક્યાંક ને ક્યાંક મારા મનમાં પણ ક્વેશ્ચન્સ હતા કે થોડુંક પેલું હતું કે આ મટીરિયલ આપણે આપીશું તો કેવી રહેશે. આની પાછળ મારા 4.5 મહિનાની મહેનત છે. આની પાછળ 4.5 મહિના સુધી મેં એક્સપેરિમેન્ટ જ કર્યા છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં એને લાવ્યો ત્યારે મારા મનમાં હતું કે જીપ્સમને પાણી અડે એટલે મેલ્ટ થવાનું સ્ટાર્ટ થઈ જાય, ઓગળવા માંડે. 6 દિવસ સુધી દિવસમાં 5 વાર એના ક્યોરિંગ જ કરાવી. ખબર પડી કે ભાઈ ક્યાંયથી પણ આ મેલ્ટ નહોતું થતું, ઓગળતું નહોતું. એટલે મને થયું કે ચલો મારું ફર્સ્ટ સ્ટેપ આ ક્લિયર છે. સેકન્ડ સ્ટેપ, જે આજનો દુનિયાનો સૌથી મોટો પ્રોબ્લેમ છે, ભેજ. હિન્દીમાં કહેવાય છે સીલન. એ એક કેન્સર જેવી બીમારી છે. જો એકવાર ઘૂસી જાય ને તો નીકળવાનું નામ નથી લેતી. ડેફિનેટલી જ્યારે મેં ફર્સ્ટ એક્સપેરિમેન્ટ કર્યો તો 6 દિવસ સુધી 5 વાર પાણી છટાયું, દિવાલ ભીની તો થઈ જાય છે પણ એનું રિએક્શન, જીપ્સમનું એક બીજી પ્રોપર્ટી છે કે એનું રિએક્શન સ્ટાર્ટ કરી દે છે. તો અમુક કલાક પછી એનું રિએક્શનમાં એનું જે ઓરિજિનલ શેપ હોય છે એ ફરીથી
એને એ જ શેપમાં આવીને ઊભો થઈ જાય છે. ઓકે સરસ. કહેવાનો મતલબ કે જીપ્સમની એક પ્રોપર્ટીઝ છે કે એને પાણી એબ્ઝોર્બ કરવાનું પણ બહુ તાકાત છે, બટ ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન ધ મટીરિયલ, ઓન ધ પ્યોરિટી ઓફ ધ મટીરિયલ. ઓકે જેટલી પ્યોરિટી હશે એટલી જ એફિશિયન્સીથી આ કામ કરશે. સરસ 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 નાઇસ. સેમ વે અમે આના સ્ટ્રેન્થના પણ એક્સપેરિમેન્ટ કર્યા છે. ઓકે એના માટે પણ અમે ખાસા દિવસ લગાયા. એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટ્રેન્થ પણ છે આની. વાવ. સૌથી લાસ્ટ એક્સપેરિમેન્ટ અમારું એ પણ હતું કે આના જે લાઇટની ઘીસીઓ, જનરલી તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે કે અમુક ટાઈમે ઘીસીઓ પડતી હોય છે ત્યારે એનો ફેસ એ થોડુંક ઉપસેલું હોય છે. સાચી વાત છે. યસ. અમારા ઘરમાં કોઈ જગ્યાએ તમને ઘીસી જોવા નહીં મળે. આઈ કેન ચેલેન્જ યુ કે ઘર તૈયાર થયા પછી પણ ઘીસી હું પાડીશ, એના પછી પણ હું સેમ ફિનિશ તમને આપીશ. આવું ચેલેન્જ તમને કોઈ નહીં આપે. યસ પ્લીઝ. આના પછી જે મેં અલગ કર્યું છે કે મારા આખા ઘરમાં જે આ થોડુંક ઘરેથી જ મને એક્સપિરિયન્સ થયો, મારા ઘરમાં જ મને વાત થઈ. મારા મધરે જ એક વખત એ કીધું કે ભાઈ આપણે કે બેટા આપણે આટલું બધું કામ કરીએ છીએ તો ઠંડુ ગરમ પાણી કેમ ના આવે. સાચી વાત. તો મને રિયલાઇઝ થયું કે અગર આ પ્રોબ્લેમ મારા ઘરમાં છે તો ડેફિનેટલી બધાને આ પ્રોબ્લેમ હશે. સાચી વાત છે. ટ્રુ. એ વખતે મારો આ સ્ટેજ બાકી હતો તે મેં આખા ઘરમાં ઠંડુ ને ગરમ પાણી આપણે એમને આપ્યું છે, વાવ. જેમાં કિચન સિંક સાથે વોશ એરિયામાં પણ, કોમન વોશ બેસિનમાં પણ અને ઇવન માસ્ટર બેડરૂમના વોશ બેસિનમાં પણ બધી જગ્યાએ આપણે હોટ એન્ડ કોલ્ડ વોટર આપેલા છે. સરસ સરસ. એકચ્યુઅલી અત્યારે તો ઠંડી બી ચાલુ થઈ ગઈ છે એટલે મને લાગે છે કે લેડીઝના ઘરમાં આ પ્રોબ્લેમ હોતી હોય છે, કેમ કે લગભગ કિચનમાં વોશ બેસિનમાં ગરમ પાણી નથી આવતું. અમે વોશ બેસિન અને વોશ એરિયા બંનેમાં આપેલું છે. સરસ. અને કિચન સિંકમાં પણ જ છે. આનાથી સારું શું થઈ શકે મને લાગે છે. યસ પ્લીઝ. અમે જે સેનિટરીઝ વાપરી છે, હા. જે ટેપ્સ વાપરેલા છે, વી આર યુઝિંગ અ રોકા બ્રાન્ડ. ઓકે. રોકા એક ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે. હા. એમાં પણ હું પહેલો માણસ છું કે જે રોકા રેસિડેન્શિયલમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, વાવ. જે જનરલી 5 સ્ટાર 7 સ્ટાર કેટેગરીઝ હોટલમાં જ વપરાતી હોય છે, વાવ વાવ વાવ. કેમ કે એક્સપેન્સિવ વસ્તુ છે એટલે Great. પર મેં આ રેસિડેન્શિયલમાં લઈને આવ્યો. એક્સિલન્ટ. બહુ જ સરસ. એટલે અમે તો લગભગ 2-3 બ્રાન્ડ 3 BHKમાં જોતા હોઈએ છીએ, દેટ ઇઝ જેગવાર, સેરા, યસ, કોલર ને એ કોલર, બધું હા. આવી ગયું. સો બધી જ નાની નાની વસ્તુઓ પર આટલું ધ્યાન આપવો, દેટ્સ અ બિગ ડીલ. મને લાગે છે એકચ્યુઅલી એ મોટો ચેલેન્જ છે. થેન્ક યુ. એકચ્યુઅલી લોકો માટે ઘર બનાવતા હોઈએ છે હા તો મારું માનવું એવું છે કે પોતાનું ઘર કેવી રીતના ધ્યાનથી બનાવીએ છે હા. તો લોકો માટે પણ આપણે ધ્યાનથી જ બનાવવું પડે. સરસ સરસ સરસ. એટલે દરેક ફ્લેટ એમણે એવી જ રીતે બનાવ્યું છે કે એમનું પોતાનું ઘર છે. એટલે તમારે અહીંયા માત્ર મને લાગે છે કે આવવાનું છે, નાની મોટી બધી જ વસ્તુનો તમારે ખ્યાલ રાખેલું જ છે. અહીંયા બધી જ વસ્તુનું ધ્યાન આવે છે. મારી પાસે ઘણા લોકો આવે છે જેમના પાસે બહુ જ પ્રશ્નો હોય છે, હા. પર મારા જોડે ચર્ચા કર્યામાં મારી સાઈડ ઉપર એન્ટર થયા પછી જ એમના બધાનો સોલ્યુશન ઓટોમેટિકલી જ મળી જાય છે. સરસ સરસ સરસ. આમાં એક વસ્તુનું બીજું પણ ધ્યાન આપવા માંગીશ. જનરલી ફ્લેટમાં શું હોય છે કે પાણીનો અવાજ બહુ આવતો હોય છે. યસ. ઉપરથી ડ્રેન થાય ત્યારે આખા ફ્લેટમાં નીચે ઉપરથી નીચે સુધી બધામાં પાણીનો ડ્રેન થતું હોય તો પાણીનો અવાજ આવે. યસ યસ. મારા એક પણ ફ્લેટમાં પાણીનો અવાજ નહીં આવે. હું એ ટેકનોલોજીની પાઇપ વાપરું છું, સાયલેન્સિયો પાઇપ વાપરું છું. હું ઘરની અંદર, ઘરની બહાર, ઇવન બેઝમેન્ટ્સમાં પણ હું સેમ પાઇપ આપું છું. અત્યાર સુધી મારા પાસે કોઈની કમ્પ્લેન નથી આવી કે મારા ઘરમાં પાણીનો અવાજ આવી ગયો. સો તમે સમજી શકો છો કે વાય વી સેડ ધીસ કે વી હેવ ક્રિએટેડ હિસ્ટ્રી. કેમ કે આખા ગાંધીનગરમાં એવો કોઈ પણ પ્રોજેક્ટ નથી જ્યાં તમને આ બધી નાની નાની વસ્તુઓનો ખ્યાલ રાખવામાં આવ્યું હોય. સો એન્ડ ધીસ ઇઝ રેડી ટુ મૂવ પ્રોજેક્ટ હે ને? યસ, ધીસ ઇઝ રેડી ટુ મૂવ. પબ્લિક ફટાફટ રહેવા પણ આવી ગઈ છે, હા સરસ. એટલે રેડી ટુ મૂવ પ્રોજેક્ટ છે. અને બહુ જ લિમિટેડ યુનિટ બાકી છે એટલે તમને ક્વોલિટી સમજાય. દેટ્સ વાય વી મેડ ધીસ વિડીયો. અને હજુ ઇફ યુ આર પ્લાનિંગ કે આ જગ્યામાં આટલા સરસ લોકેશનમાં એમનું ઘર થાય તો મને લાગે છે કે દે શુડ કનેક્ટ વિથ અસ ડિરેક્ટલી ટુ ધ ડેવલપર ઓનલી. વિશાલ સરની સાઇટનો એક સારો નંબર નીચે આપી રહ્યા છે, એના ઉપર તમે ડિરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો અમને. એન્ડ આઈ ગેસ વી હેવ ઓલરેડી ટોલ્ડ એવરીથિંગ.
ઇઝ ધેટ? હા, ડેફિનેટલી. અને એના પછી પણ કોઈને કંઈ પ્રશ્ન હોય તો એમની લિસ્ટ બનાવીને આવી શકે છે. અમે પૂરતો ટાઈમ આપીને દરેક વસ્તુનો એમનું સોલ્યુશન કરી આપી શકું છું. વાવ. ઘરથી લઈને પાર્કિંગ સુધીની દરેક વ્યવસ્થા ઉપર તમને બતાવીને અને એનું સોલ્યુશન પ્રોપર વેમાં આપેલું છે, તમને જાતે જ સમજાઈ જશે. So yes everyone, I guess we all have told you and this is the time કે તમારે માત્ર નીચે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને અમને કોલ કરવાનો છે ફોર ધ બુકિંગ્સ ફોર ધ સાઇટ વિઝિટ. સો જલ્દીથી કોન્ટેક્ટ કરો અને આપણે વિશાલ સરને થેન્ક યુ કહી દઈએ. સો થેન્ક યુ સો મચ વિશાલ Thank you, સર. જયશ્રી. સો સૌથી પહેલાં તો થેન્ક યુ બધી જ ઓડિયન્સ તરફથી હું તમને કહી દઉં છું કે એટલો સરસ મજાની તમે પ્રોજેક્ટ લઈને આવી ગયા છો અને દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તમે લઈને આવ્યા છો. સો થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ સો મચ આ પ્રોજેક્ટની આખી માહિતી એટલી સરસ રીતે આપી. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ જયશ્રી ફોર. થેન્ક યુ સો મચ એન્ડ યસ આઈ ગેસ વી ઓલ સેટ એન્ડ હવે મને લાગે છે કે તમે પણ સેટ છો આ પ્રોજેક્ટની વિઝિટ માટે. તો નીચે આપણા નંબર પર ડિરેક્ટલી અમને કોન્ટેક્ટ કરો એન્ડ ત્યાં સુધી જય શ્રી રામ.